નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે ધોરણ 10ની અંદર જે ત્રીજું ચેપ્ટર હતું એના એક્ઝામ્પલરનો બીજો પાર્ટ લઈને આપણે આવ્યા છીએ. તો આ બીજા પાર્ટની આપણે શુભ શરૂઆત કરીએ. પહેલા પાર્ટની અંદર જે MCQ હતા એની ચર્ચા આપણે કરી ગયા છીએ. હવે બીજા પાર્ટની અંદર શરૂઆત થઈ છે 37થી. એમાં છે ઇકબાલે એક ચળકતા દ્વિસંયોજક તત્વ M, એટલે M લીધું, પણ એ સંયોજન કેવું છે? દ્વિસંયોજક છે, એટલે એની સંયોજકતા કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હશે. એની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે, આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એની સાથે એની પ્રક્રિયા કરે છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે. તેને પ્રક્રિયાના મિશ્રણમાં પરપોટાનું નિર્માણ થયેલું જોવા મળે છે. પરપોટાનું નિર્માણ થયેલું જોવા મળે છે તે પરપોટા શેના હશે? હાઇડ્રોજન વાયુના હશે. જ્યારે આ તત્વ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે, એટલે આ જ તત્વ લેવાનું, એ તત્વની પ્રક્રિયા કરશે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે, હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે પણ આવું જ અવલોકન જોવા મળે છે. એટલે ત્યારે પણ આમાં હાઇડ્રોજન જે છે એ છૂટો પડતો હશે. ઉત્પન્ન થયેલા વાયુને કેવી રીતે ઓળખશો? એટલે ઉત્પન્ન થયેલા વાયુને આપણે ઓળખવાનો છે. તો ઉત્પન્ન થયેલો જે વાયુ છે એ વાયુ શું કરશે? તો વાયુને સળગતી દિવાસળી સાથે આપણે રાખીએ તો બ્લાસ્ટ સાથે સળગે. એ ઉત્પન્ન થયેલા જે વાયુ છે એ વાયુની ઓળખ છે. બંને પ્રક્રિયા માટેના રાસાયણિક સમીકરણો લખો. તો પહેલાં આપણે આનું રાસાયણિક સમીકરણ લખી નાખીએ. એનું રાસાયણિક સમીકરણ થશે MCl2, કારણ કે દ્વિસંયોજક છે એટલે એક Mની સાથે 2 Cl જોડાશે અને આ રીતે આપણને પ્રક્રિયા મળશે. આ માનો કે સોલિડ સ્વરૂપમાં છે, આ માનો કે એક્વેસ સ્વરૂપમાં છે, તો MCl2 આપણને એક્વેસ સ્વરૂપમાં મળશે અને હાઇડ્રોજન વાયુ અવસ્થામાં છૂટો પડશે પરપોટા તરીકે. આની આપણે વાત કરીએ તો આ છે M. હવે એમની પ્રક્રિયા કરીએ તો હાઇડ્રોજન ઉત્પન્ન થયા એટલે 2 NaOHની જરૂર પડશે. તો અહીં જે સંયોજન મળશે એ મળશે Na2MO2. અહીંયા M +2 વાળો છે, આ સોડિયમ +1 વાળા છે, એટલે +1 વાળા 2 અને +2 વાળો જે છે 1, એટલે +4 થયા અને આ ઓક્સિજનના થઈ જાય -4, કારણ કે એવા 2 છે, ઓક્સિજન -2 વાળા હોય એવા 2 હોય, એટલે આ રીતનું સંયોજન મળશે Na2MO2. રેડી? તો આ રાસાયણિક પ્રક્રિયા અહીં M તરીકે આલ્કલાઇન અર્ધધાતુ તત્વ હશે. પછી Mg હોય તોય ભલે ને કેલ્શિયમ હોય તોય ભલે, પણ આલ્કલાઇન અર્ધધાતુ તત્વ હોય તેની આ રીતનું રિએક્શન જે છે આપણને જોવા મળતું હોય અને એ દ્વિસંયોજક પણ હોય. ચલો એના પછી ક્વેશ્ચન નંબર 38. ધાતુનું નિષ્કર્ષણ દરમિયાન શુદ્ધ ધાતુ મેળવવા માટે વિદ્યુત વિભાજન શુદ્ધિકરણ વપરાય છે. આ પ્રક્રિયામાં ચાંદીનું શુદ્ધિકરણ કરવું, ચાંદી યાની Ag નું શુદ્ધિકરણ કરવા માટે એનોડ અને કેથોડ તરીકે કયો પદાર્થ વપરાશે? તો આમાં એનોડ તરીકે વપરાય અશુદ્ધ Ag, એનોડ તરીકે, અને કેથોડ તરીકે ઉપયોગ કરાય શુદ્ધ Ag નો. રેડી? તો અશુદ્ધ Ag અને શુદ્ધ Ag નો આપણે આ રીતે ઉપયોગ કરી શકીએ. તો પહેલા પ્રશ્નના જવાબમાં ચાંદીનું શુદ્ધિકરણ કરવું હોય તો એનોડ તમારે અશુદ્ધ ચાંદીનો રાખવાનો અને કેથોડ શુદ્ધ ચાંદીનો રાખવાનો. યોગ્ય વિદ્યુત વિભાજીય પણ શું છો? તો આમાં યોગ્ય વિદ્યુત વિભાજીયની અંદર આપણે AgNO3નું જલીય દ્રાવણ લેવાય. બરાબર? કારણ કે સિલ્વર નાઇટ્રેટ, સિલ્વર ક્લોરાઇડનું લેશો ને તો એ પાણીમાં દ્રાવ્ય નહીં હોય, AgCl પાણીમાં અદ્રાવ્ય હોય, એટલે AgNO3નું જલીય દ્રાવણ તમારે લેવું પડે. વાસ્તવમાં તો એવું છે, કોઈ પણ પ્રકારનો એનો આપણે ક્ષાર લેવાનો હોય, બરાબર, પણ AgCl લેશું તે પાણીમાં દ્રાવ્ય નહીં હોય, એના સફેદ અવક્ષેપ મળી જાય, એટલે આપણે AgNO3નું જલીય દ્રાવણ લઈશું. આ વિદ્યુત વિભાજીય કોષમાં વિદ્યુત પ્રવાહ પસાર કર્યા બાદ આપણને શુદ્ધ ધાતુ ક્યાં મળશે? તો શુદ્ધ ધાતુ ઓલવેઝ કેથોડ ઉપર મળે. તો કેથોડ ઉપર શુદ્ધ ધાતુ જમા થશે અને અશુદ્ધ ધાતુ છે એનોડવાળી એ ઓગળી અને દ્રાવણમાં જશે અને દ્રાવણમાંથી ત્યાં જમા થશે. બીજી કોઈ અશુદ્ધિ હશે તો એનોડની નીચેના ભાગમાં પડી જશે, કે જેને આપણે એનોડ પંખ કહીએ છીએ. ક્વેશ્ચન નંબર 39. ધાતુઓની નિષ્કર્ષણ પ્રક્રિયા ધાતુ સલ્ફાઇડ અને કાર્બોનેટને ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતરણ શા માટે કરવામાં આવે છે? તો ધાતુઓના નિષ્કર્ષણની પ્રક્રિયાઓ છે. એ પ્રક્રિયાઓમાં ધાતુનો સલ્ફાઇડ એટલે S-2 અને કાર્બોનેટ એટલે CO3-2. તો આને રૂપાંતરિત કરી નાખવાનો ઓક્સાઇડમાં, આને પણ રૂપાંતરિત કરી નાખવાનો ઓક્સાઇડમાં. એના પાછળના કારણ એવા છે કે ઓક્સાઇડ સંયોજનનું રિડક્શન સરળ હોય. જો આપણે ઓક્સાઇડની અંદર રૂપાંતરિત કરી નાખીએ તો આ જે ઓક્સાઇડ સંયોજન છે એ ઓક્સાઇડ સંયોજનનું રિડક્શન કેવું થઈ જાય? સરળ થઈ જાય. તો આ 39 ક્વેશ્ચન નંબર 39
એની અંદર આપણે વાત કરીએ તો આપણને આ રીતે મળશે. ધાતુઓના નિષ્કર્ષણ પ્રક્રિયાઓની અંદર ધાતુ સલ્ફાઇડ, કાર્બોનેટ, ધાતુના ઓક્સાઇડમાં રૂપાંતરણ શા માટે કરવામાં આવે છે તેની પાછળનું કારણ સલ્ફાઇડ કરતાં ઓક્સાઇડમાંથી એનું રિડક્શન સરળ હોય. અને આ સલ્ફાઇડનું ઓક્સાઇડમાં રૂપાંતરણ કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ? ભૂંજન. અને કાર્બોનેટનું ઓક્સાઇડમાં રૂપાંતરણ કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ? કેલ્સિનેશન. તો એક કેલ્સિનેશન છે અને એક ભૂંજન છે. આ રીતે આપણને જોવા મળે. ક્વેશ્ચન નંબર 40. સામાન્ય રીતે જ્યારે ધાતુઓની ખનિજ એસિડ સાથે પ્રક્રિયા થાય છે ત્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. પણ જ્યારે ધાતુઓ Mn અને Mg સિવાયની HNO3 સાથે પ્રક્રિયા કરે છે ત્યારે હાઇડ્રોજન વાયુ મુક્ત થતો નથી. શા માટે? તો એનું કારણ ધાતુની આપણે એસિડ સાથે પ્રક્રિયા કરીએ એટલે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. પણ જો આ એસિડ તરીકે તમે HNO3નો ઉપયોગ કરો તો આ HNO3 ઓક્સિડેશન કરતા છે. અને ઓક્સિડેશન કરતા હોય તો ઉત્પન્ન થયેલો જે હાઇડ્રોજન છે એનું એ ઓક્સિડેશન કરી નાખે. અને ઓક્સિડેશન કરી નાખે તો આપણને મળી જાય પાણી. તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન ન થાય. એટલે HNO3ની હાજરીમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન નથી થતો. એની પાછળનું કારણ HNO3 ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. સંયોજન X અને એલ્યુમિનિયમનો ઉપયોગ રેલવેના પાટાઓને જોડવા માટે થાય છે. સંયોજન Xની ઓળખ આપો. Fe2O3 અને સામે હોય એલ્યુમિનિયમ. આની પ્રક્રિયા કરીએ એટલે Al2O3 મળશે અને સામે 2Fe મળશે. અને આ પ્રક્રિયા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થશે. પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય. આ જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એ લોખંડના જે પાટા છે એને પીગાડી અને જોઈન્ટ કરી દે છે. આ પદ્ધતિનું નામ આપો તો આને એલ્યુમિનિયો થર્માઇટ પદ્ધતિ અથવા થર્મિટ પદ્ધતિ તરીકે ઓળખાય. એલ્યુમિનિયમ વડે થતી હોય થર્મિટ અથવા એલ્યુમિનો થર્માઇટ. એલ્યુમિનો થર્માઇટ પદ્ધતિ પણ કહેવાય એને. તો આ રીતની પ્રક્રિયા એની અંદર થતી હોય છે. ચલો તેની પ્રક્રિયા લખો. તો આ એની પ્રક્રિયા આપણે લખી દીધી. આ સંયોજન Xની ઓળખ. X બરાબર શું છે? રેડી? આ એની પ્રક્રિયા આ રીતે આપણને જોવા મળે. ચલો એની આગળ. ચલો 42. તો 42ની વાત કરીએ. જ્યારે ધાતુ Xની ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે XOH આણ્વીય સૂત્ર અને આણ્વીય દળ 40 ધરાવતો બેઝિક ક્ષાર Y આપે છે. ક્ષાર તો ન કહેવાય ને પણ Y આપે છે. તો X એની પ્રક્રિયા થાય છે પાણી સાથે. પાણી સાથે પ્રક્રિયા થાય એટલે XOH સૂત્ર ધરાવતું એટલે આને આપણે કહીશું Y. ક્ષાર આપે છે અને વાયુ Z મુક્ત કરે છે. અને સાથે અહીંયા એક વાયુ મુક્ત થાય છે એને આપણે કહીએ છીએ Z મુક્ત કરે છે. જે સહેલાઈથી આગ પકડે છે. XYZની ઓળખ કરો અને સંકળાયેલી પ્રક્રિયા લખો. ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે છે. ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતા હોય એવા આપણી પાસે જે ઘટકો છે તો એની અંદર સોડિયમ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરશે, પોટેશિયમ પ્રક્રિયા કરશે અને કેલ્શિયમ પ્રક્રિયા કરશે. આ 3 પ્રક્રિયા કરશે. પણ કેલ્શિયમનો જે હાઇડ્રોક્સાઇડ મળશે આવો નહીં મળે. એટલે કેલ્શિયમ નહીં આવે. સોડિયમ ને પોટેશિયમમાંથી આવે. હવે સોડિયમ હું લઉં અહીંયા તો સોડિયમની આપણે H2O સાથે પ્રક્રિયા કરીએ એટલે Y તરીકે એને OH મળશે અને જેનો મોલેક્યુલર વેઇટ 40 થશે. એટલે આ એને OHની જ વાત કરે છે. અને સામે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. તો આ ઉત્પન્ન થયો હાઇડ્રોજન વાયુ કે જે સળગે છે. એટલે આમાં X બરાબર શું હશે? તો આની અંદર આપણે વાત કરીએ તો X બરાબર Na હશે, Y બરાબર NaOH હશે કે જેનું મોલેક્યુલર વેઇટ 40 થાય છે અને Z ઇઝ ઇક્વલ ટુ શું હશે? હાઇડ્રોજન હશે. તો આ રીતે આપણે આ પ્રશ્નનો જવાબ આપી શકીએ. ચલો 43. એક ધાતુ X બે જુદા જુદા સ્વરૂપ Y અને Zમાં અસ્તિત્વ ધરાવે છે. Y એ સૌથી સખત કુદરતી પદાર્થ છે જ્યારે Z એ વિદ્યુતનો સુવાહક છે. X, Y, Z ને ઓળખો. એક અધાતુ X એટલે આ હશે કાર્બન. બે જુદા જુદા સ્વરૂપ Y અને Zમાં અસ્તિત્વ ધરાવે છે. Y એટલે હીરો અને Z એટલે ગ્રેફાઇટ. આમાં આ સૌથી સખત
અને કુદરતી પદાર્થ. અને આ ગ્રેફાઇટ વિદ્યુતનો સુવાહક. તો x બરાબર કાર્બન હશે, y બરાબર હીરો હશે અને z બરાબર ગ્રેફાઇટ હશે. 44. એલ્યુમિનિયમ પાવડરને જ્યારે MnO2 સાથે ગરમ કરવામાં આવે છે ત્યારે નીચેની પ્રક્રિયા થાય છે. આમ પ્રક્રિયા થાય છે. MnO2 પાવડર લીધો, એને ગરમ કર્યો એલ્યુમિનિયમ સાથે, એટલે Mn મળ્યો લિક્વિડ અવસ્થાની અંદર, Al2O3 મળ્યો અને સામે પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા છૂટી પડી. આમ પ્રક્રિયા થઈ છે. શું એલ્યુમિનિયમનું રિડક્શન થાય છે? તો જો આ એલ્યુમિનિયમમાં તો ઓક્સિજન ઉમેરાણો એટલે એનું રિડક્શન થાય છે? ના, તેનું ઓક્સિડેશન થાય છે. એટલે એનું ઓક્સિડેશન થાય છે, રિડક્શન નથી થતું. આગળ, શું MnO2 નું ઓક્સિડેશન થાય છે? તો MnO2 એમાંથી Mn બની ગયો એટલે ના, તેનું રિડક્શન થાય છે. એટલે એનું રિડક્શન થાય. બરાબર. ચાલો 45. સોલ્ડર મિશ્ર ધાતુના ઘટકો કયા છે? Sn અને Pb. ટીન અને લેડ એ સોલ્ડરિંગ આયન, સોલ્ડરિંગનો જે તાર આવે ને એની અંદર આ બે ઘટકો હોય. સોલ્ડરિંગના કયા ગુણધર્મને કારણે તે વિદ્યુત તારના જોડાણ માટે યોગ્ય બને છે? વિદ્યુત તારના જોડાણ માટે યોગ્ય એટલે ફ્યુઝ તરીકે આપણે વાપરીએ છીએ. તો એની પાછળનું કારણ આ જે મિશ્રણ છે એ મિશ્રણનું ગલન બિંદુ યાની મેલ્ટિંગ પોઈન્ટ કેવું હોય? નીચું હોય. આનું ગલન બિંદુ નીચું હોય. નીચું ગલન બિંદુ હોય એટલે માનો ક્યાંય શોર્ટ સર્કિટ થાય તો સૌથી પહેલાં ફ્યુઝની અંદર તમે જે સોલ્ડરિંગનો જે છે એ ઘટક મારેલો હોય તો સોલ્ડરિંગનો ઘટક સૌથી પહેલાં જે છે એ ઓગળી જાય. એટલે આનો ઉપયોગ થાય નીચા ગલન બિંદુને લઈને. ચાલો, અને સોલ્ડરિંગ મિશ્રણ આપણે જે રેણ કરવા માટે વાપરીએ છીએ એ પણ ગલન બિંદુ નીચું હોય એટલા માટે જે છે એનો ઉપયોગ જે છે એ થતો હોય કે થોડું ગરમ કરો ત્યાં એ ધાતુનું મિશ્રણ જે છે એ પીગળી જાય. 46. એક ધાતુ એ કે જે થર્માઇટ પ્રક્રિયામાં વપરાય છે, તો આ મને એવું લાગે છે કે એલ્યુમિનિયમની વાત કરતા હશે. થર્માઇટ પ્રક્રિયામાં વપરાય છે. જ્યારે ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે ઓક્સાઇડ બી આપે છે. આની ઓક્સિજન સાથે પ્રક્રિયા તો એનો ઓક્સાઇડ તો એક જ મળે, Al2O3. આ થઈ ગયો બી, આ થઈ ગઈ ધાતુ એ. બી આપે છે જે સ્વભાવે ઉભય ગુણધર્મી છે. ઓકે, Al2O3 સ્વભાવે ઉભય ગુણધર્મી છે. એ અને બીને ઓળખો તો એ એલ્યુમિનિયમ હોય અને બી જે છે એ Al2O3 હોય. બી ઓક્સાઇડ બીની HCl અને NaOH સાથેની પ્રક્રિયાઓ લખો. ચાલો, પ્રક્રિયા પહેલાં હું બેલેન્સ કરી નાખું. અહીંયા 3 છે એટલે અહીંયા હું 3 લઈ લઉં તો અહીંયા મારે 2 મૂકવા પડશે, અહીંયા 4 મૂકવા પડશે. રેડી? રિએક્શન બેલેન્સ. હવે આપણે પ્રક્રિયા લખવાની છે Al2O3ની. તો આપણે પ્રક્રિયા Al2O3ની પ્રક્રિયા લખીએ. ચાલો, Al2O3. Al2O3ની આપણે પ્રક્રિયા લખશું HCl સાથે. તો HCl સાથે પ્રક્રિયા. HCl સાથે પ્રક્રિયા થાય એટલે નિપજ તરીકે મળશે AlCl3. અહીં 2 છે એટલે આગળ આપણે 2 મૂકવા પડશે. તો 2 એલ્યુમિનિયમ આવી ગયા, 6 Cl થયા એટલે અહીં આપણે મૂકવાના થશે 6. તો સામે 3H2 ઉત્પન્ન થશે. આમ પ્રક્રિયા થાય. બરાબર. આ એસિડ સાથેની પ્રક્રિયા. હવે આપણે એની બેઝ સાથેની પ્રક્રિયા જોઈએ. તો બેઝ સાથેની પ્રક્રિયા Al2O3. આની પ્રક્રિયા આપણે કરવાની છે NaOH સાથે. NaOH સાથે આપણે પ્રક્રિયા કરીએ એટલે નિપજ તરીકે મળશે NaAlO2. આને કહેવાય સોડિયમ એલ્યુમિનેટ. Al2 2 છે તો અહીં હું 2 વાપરું છું. તો અહીં પણ આપણે 2 લઈ લઈએ. એલ્યુમિનિયમ +3 વાળો હોય, Na+1 વાળો હોય, ઓક્સિજન -2 વાળા હોય એટલે -4 થયા અને +4 થયા, રેડી થઈ ગયું. એટલે આમ બને. 2 એલ્યુમિનિયમ આવી ગયા, 2 સોડિયમ આવી ગયા, ઓક્સિજનની સંખ્યા 4 આવી ગઈ, અહીં ઓક્સિજનની સંખ્યા 3 ને 2 5 છે. 2 હાઇડ્રોજન દેખાતા નથી તો 2 હાઇડ્રોજન જશે પાણીમાં, તો આમ H2 ઉત્પન્ન થશે. હવે ઓક્સિજનની સંખ્યા જોઈ લો, 4 ને 1 5, તો અહીંયા 2 ને 3 5, રેડી. એટલે આ રીતે આ જે Al2O3 છે એ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરતો હોવાથી આપણે એને કેવો ગણીએ છીએ? ઉભય ગુણધર્મી.
એમ્ફોટોરિક નેચર કહેવાય. રેડી? ચાલો એના પછી 47. ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં રહેલી ધાતુ મર્ક્યુરી તેના સલ્ફાઇડને હવાની હાજરીમાં ગરમ કરતા, આનો સલ્ફાઇડ HgS એને હવાની હાજરીમાં ગરમ કરીએ એટલે HgO મળે. હવાની હાજરીમાં ગરમ કરી અને મેળવવામાં આવે છે. આ ધાતુને તેની કાચી ધાતુને ઓળખો અને સંકળાયેલ પ્રક્રિયાના સમીકરણ લખો. તો આ HgO મળ્યો. ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં રહેલી ધાતુ એટલે HG છે. તેના સલ્ફાઇડને હવાની હાજરીમાં ગરમ કરી અને એને મેળવવામાં આવે છે એટલે HgO મળશે. HgO ને વધારે ગરમ કરી નાખી એટલે Hg મળી જાય અને 1/2 O2 છૂટું પડી જાય. આ પ્રક્રિયા દરમિયાન સલ્ફર ડાયોક્સાઇડ છૂટો પડશે. રેડી? એટલે આ રીતે મર્ક્યુરી આપણને મળે. તો કાચી ધાતુને ઓળખો. કાચી ધાતુ એટલે આને કહેવાય સિનાબાર, હિંગડોક, રસ સિંદૂર, આટલા નામ છે. બરાબર? ચાલો તો આ એની સાથે સંકળાયેલી પ્રક્રિયાની આપણે વાત કરી. 48. નીચેના તત્વોની જોડના સંયોગીકરણથી બનતા સ્થાયી દ્વિઅંગી સંયોજન. દ્વિઅંગી સંયોજન એટલે એમાં 2 જ અંગ હોય. બરાબર? એ કયા? એક ધાતુ ને એક અધાતુ. ચલો, Mg અને N2, એમાં Mg+2 હોય અને N-3 હોય. આ બેને આપણે ભેગા કરીએ એટલે Mg3 આવશે અને N2 આવશે. આને કહેવાય મેગ્નેશિયમ નાઇટ્રાઇડ. લિથિયમ અને ઓક્સિજનને આપણે ભેગા કરીએ એટલે આમાં લિથિયમ +1 વાળો હોય ને ઓક્સિજન -2 વાળો હોય એટલે એની અંદર જે સંયોજન બનશે એ Li2O હશે. એલ્યુમિનિયમ ને ક્લોરિનને આપણે ભેગા કરીએ તો એલ્યુમિનિયમ Al+3 હોય અને ક્લોરિન Cl-1 હોય એટલે એમાં જે સંયોજન મળશે એ AlCl3 હોય. પોટેશિયમ ને ઓક્સિજનની આપણે વાત કરીએ તો સેમ બે K+ હોય, O-2 હોય. આને ભેગા કરીએ એટલે K2O, પોટેશિયમ ઓક્સાઇડ. આને કહેવાય મેગ્નેશિયમ નાઇટ્રાઇડ, આને કહેવાય એલ્યુમિનિયમ ક્લોરાઇડ, આને કહેવાય લિથિયમ ઓક્સાઇડ અને આને કહેવાય પોટેશિયમ ઓક્સાઇડ. તો આ રીતના સંયોજન મળશે અને દ્વિઅંગી સંયોજન કહેવાય કારણ કે આમાં 2 જ ઘટકો જોડાયેલા છે. ચલો, શું થશે જ્યારે ZnCO3 ને હવાની ગેરહાજરીમાં ગરમ કરવામાં આવે? હોના ક્યાં હે और रिएक्शन होगा અને ગરમ કર્યું હવાની ગેરહાજરીમાં. હવાની કોઈ જરૂરિયાત જ નથી કારણ કે આપણે ઓક્સિજન એડ કરવાનો નથી. કઈ પ્રક્રિયા થાય છે? કેલ્સિનેશન. એટલે આમ થશે ઝિંક ઓક્સાઇડ મળશે અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડશે. બી, Cu2O અને CuSના મિશ્રણને ગરમ કરવામાં આવે તો હાલો એને ગરમ કરીએ. Cu2O અને Cu2S. આને કહેવાય ક્યુપ્રસ ઓક્સાઇડ અને ક્યુપ્રસ સલ્ફાઇડ. આના ઓક્સાઇડને ગરમ કરીએ ત્યારે આવું થાય. 6 કોપર છૂટું પડશે અને સામે સલ્ફર ડાયોક્સાઇડ છૂટા પડશે. આનો સલ્ફર, આના 2 ઓક્સિજન SO2 અને 6 કોપર છૂટા પડશે. અહીં જે કોપર મળે છે અને આ જે પ્રક્રિયા કરવામાં આવે છે બ્લિસ્ટર ભઠ્ઠીની અંદર કરવામાં આવે છે એટલે આ જે કોપર મળે છે એને બ્લિસ્ટર કોપર કહેવાય. ફોલાવાળું કોપર હોય. આમાં સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડતો હોય ને એના ફોલા રહી ગયા હોય. ફોલા એટલે ખમણની અંદર જેવી રીતે પાર્ટ હોય ને ઉપસેલો એવી જ રીતના ફોલા રહેલા હોય એટલે ફોલાવાળું કોપર કહેવાય. ચલો આગળ. ક્વેશ્ચન નંબર 50. એક અધાતુ એ આપણા ખોરાકનો અગત્યનો ઘટક છે. તો આપણા ખોરાકના અગત્યના ઘટકમાં કાર્બન આવે, નાઇટ્રોજન આવે, ઓક્સિજન આવે, ફોસ્ફરસ પણ આવે. તેના 2 ઓક્સાઇડ B અને C આપે છે તો કાર્બન જ આવશે કારણ કે કાર્બનના જે છે એ 2 ઓક્સાઇડ આપણને મળે. આ કાર્બન હોય તો કાર્બનના 2 ઓક્સાઇડ મળે. એક કાર્બન મોનોક્સાઇડ મળે અને એક કાર્બન ડાયોક્સાઇડ મળે. જો આપણે નાઇટ્રોજન લઈએ તો નાઇટ્રોજનના તો ઓક્સાઇડ કેટલાય મળે? N2O મળે, NO મળે, N2O3 મળે, NO2 મળે યાની N2O4 મળે
અને N2O5 મળે. આટલા બધા મળે. એટલે 2 વાળો તો કાર્બન જ હશે. ચાલો, ઓક્સાઇડ બી ઝેરી છે. આ ઝેરી છે. કાર્બન મોનોક્સાઇડ ઝેરી છે. કાર્બન મોનોક્સાઇડની શ્વસનની અંદર માત્રા વધી જાય તો વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે, એટલે ઝેરી. આમ ઝેરી નહીં, પણ હિમોગ્લોબિન સાથે એ સંયોજાઈ જાય તો પછી શરીરમાં ઓક્સિજન પહોંચવા ન દે, એટલા માટે ઝેરી છે. જ્યારે સી ગ્લોબલ વોર્મિંગ પાછળ જવાબદાર છે. આ ગ્લોબલ વોર્મિંગ સી. ગ્લોબલ વોર્મિંગ એટલે શું? તો પૃથ્વીનું તાપમાન ડે બાય ડે વધતું જાય છે, એની પાછળનું કારણ ગ્લોબલ વોર્મિંગ છે. અને કાર્બન ડાયોક્સાઇડ ગ્લોબલ વોર્મિંગ ગેસ છે, એને લઈને જે છે એ ગ્લોબલ વોર્મિંગ થતું હોય. બરાબર. શિયાળાની અંદર તમે જે છે એ પેલી ગરમ ધાબળો ઓઢી અને સૂઈ જાઓ છો, આખું માથે ઓઢી લ્યો છો, એટલે થોડા સમયની અંદર તમારી જે પથારી છે એ પથારી ગરમ થઈ જાય છે. શા માટે ગરમ થાય છે? કારણ કે કાર્બન ડાયોક્સાઇડ તમે ઉચ્છ્વાસમાં બહાર કાઢો છો. એ કાર્બન ડાયોક્સાઇડને ગરમી પકડી રાખવાની ક્ષમતા હોય. અને તમે ધાબળો ઓઢેલો હોય તો ગરમ વસ્ત્ર ઓઢેલું હોય એટલે ઉષ્મા ક્યાંય બહાર ન જાય, એટલે અંદર તમને જે છે એ ગરમ લાગે. ચલો, ત્યાંથી આગળ. એક અધાતુ એ આપણા ખોરાકનો અગત્યનો ઘટક છે. તો હવે એમાં જ આગળ પૂછ્યું, એ આવર્ત કોષ્ટક, એ એટલે કાર્બન, આવર્ત કોષ્ટકના કયા સમૂહ સાથે જોડાયેલું છે? તો આવર્ત કોષ્ટકનો સમૂહ 4, 14મો સમૂહ. કેટલામો? 14મો સમૂહ. 13મા સમૂહની અંદર આવે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. આની અંદર આવે કાર્બન, સિલિકોન, કાર્બન, પછી સિલિકોન, સિલિકોન, પછી જર્મેનિયમ, પછી ટીન અને લેડ. આટલા તત્વો આવે. એટલે કાર્બન છે એ સમૂહ 14નું તત્વ છે. 51મો ક્વેશ્ચન. ઉષ્માની સુવાહક અને મંદવાહક હોય એવી ધાતુ દરેકના 2 ઉદાહરણ આપો. તો સુવાહક અને મંદવાહક. સુવાહક એટલે એવી ધાતુઓ કે જે ધાતુઓ વડે વિદ્યુતનું વહન વધારે પ્રમાણમાં થતું હોય, અને મંદવાહક એટલે વિદ્યુતનું વહન ઓછા પ્રમાણમાં કરતી હોય એને મંદવાહક કહેવાય. સુવાહકમાં કોપર, એલ્યુમિનિયમ, Ag આ બધા સુવાહકો છે. ગોલ્ડ પણ સુવાહકની અંદર આવે. મંદવાહકની અંદર આપણે વાત કરીએ તો મંદવાહકની અંદર આવે Hg, Pb, નિકલ. આ બધી મંદવાહકમાં આવે. મંદવાહક એટલે ઓછા પ્રમાણમાં વહન થતું હોય, અને સુવાહક એટલે વધારે પ્રમાણમાં વહન કરતી હોય એવી. 52. ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં જોવા મળતી એક ધાતુ, એક અધાતુનું નામ આપો. તો ધાતુ કઈ ધાતુ આવશે? Hg. અને અધાતુ એનું નામ શું આવશે? Br2, બ્રોમિન. આ ઉપરાંત 310 કેલ્વિન તાપમાને એટલે કે 37 ડિગ્રી સેન્ટીગ્રેડથી નીચા તાપમાનની ગલન બિંદુ ધરાવતી 2 ધાતુ આપો. તો નીચા ગલન બિંદુવાળી, એવું કે જેનું મેલ્ટિંગ પોઈન્ટ નીચું હોય એવી ધાતુના ઉદાહરણમાં છે સીઝિયમ અને ગેલિયમ. સીઝિયમ અને ગેલિયમ આ બંને એવા પ્રકારની ધાતુ છે કે જેના ગલન બિંદુ નીચા હોય. 37 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં એના ગલન બિંદુ નીચા આવશે. ચાલો આગળ. 53. એક તત્વ એ પાણી સાથે પ્રક્રિયા કરી સંયોજન બી બનાવે છે, જે દિવાલ ધોળવામાં વપરાય છે. હાલો, એટલે હવે સંયોજન એ આપણને મળી ગયું. આ કેલ્શિયમની વાત કરે છે. એ પાણી સાથે પ્રક્રિયા કરવાની, પાણી સાથે આની પ્રક્રિયા થઈ એટલે નિપજ તરીકે આપણને મળશે CaOH કે જે દિવાલ ધોળવામાં વપરાય છે. બી સંયોજન બીને ગરમ કરતા આને ગરમ કરો એટલે નિપજ તરીકે CaO મળશે કે જેને આપણે કહીએ છીએ ઓક્સાઇડ C. ઓક્સાઇડ C બનાવે છે. જેની પાણી સાથે પ્રક્રિયા કરતાં બી પાછો મળે છે. આની પાણી સાથે પ્રક્રિયા કરો, એમાં પાણી ઉમેરો એટલે પાછો જે છે એ બી મળે છે. A, B, C ને ઓળખો અને તેની સાથે સંકળાયેલી પ્રક્રિયા આપો. તો આ A કેલ્શિયમ હોય, B કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હોય, C તરીકે કેલ્શિયમ ઓક્સાઇડ હોય, અને એની 3 પ્રક્રિયા, આમાંથી આ, આમાંથી આ અને આમાંથી પાછો આ. ઓકે, ચાલો આગળ. એના પછી આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 54. એમાં આપણને એ પૂછે આલ્કલી ધાતુ. આલ્કલી ધાતુ એ પાણી સાથે પ્રક્રિયા કરી અને સંયોજન બી કે જેનું આણ્વીય દળ જે છે એ 40 છે એટલે એ બરાબર એને OH જોઈએ, એની પાણી સાથે પ્રક્રિયા થઈ.
પાણી સાથે પ્રક્રિયા થઈને એને OH મળ્યું કે જેનું મોલેક્યુલર વેઇટ કેટલું થાય 40 થાય. એટલે આપણને સંયોજન બી મળ્યું. સંયોજન બી એલ્યુમિનિયમ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને દ્રાવ્ય સંયોજન સી આપે છે. આ સંયોજન બી એને OH કેની સાથે પ્રક્રિયા કરે છે? એલ્યુમિનિયમ ઓક્સાઇડ એટલે Al2O3 આની સાથે પ્રક્રિયા કરે છે અને આપણને દ્રાવ્ય સંયોજન સી આપે છે. એટલે આ થઈ ગયું બી. આની સાથે પ્રક્રિયા કરીને જે મળશે એ દ્રાવ્ય સંયોજન. દ્રાવ્ય સંયોજન આપણને મળશે NaAlO2. આ આપણને મળ્યું દ્રાવ્ય સંયોજન. અહીં આપણે 2 NaOH લઈ લઈએ તો આ રીતની પ્રક્રિયા થાય. 2 Na 2 Al અને 4 ઓક્સિજન. તો આ બાજુ ઓક્સિજનની સંખ્યા 2 હાઇડ્રોજન દેખાતા નથી એ જ હશે H2O ની અંદર. તો આ દ્રાવ્ય સંયોજન જેને કહેવાય સી, સોડિયમ એલ્યુમિનેટ. તો એ બી અને સીને ઓળખો તો એ બરાબર સોડિયમ છે, બી બરાબર NaOH છે અને સી બરાબર સોડિયમ એલ્યુમિનેટ છે. એની સાથે સંકળાયેલી પ્રક્રિયા આપો તો એની સાથે સંકળાયેલી પ્રક્રિયા છે. 54. ઝીંક ધાતુને તેની કાચી ધાતુમાંથી, ઝીંકની કાચી ધાતુમાંથી ભુંજન. હવે ઝીંકની કાચી ધાતુ ભુંજન કરવું છે એટલે ઝીંક સલ્ફાઇડ લેશું. આ ઝીંક સલ્ફાઇડ એને હવાની હાજરીમાં આપણે ગરમ કરશું. એને ગરમ કરશું એટલે આપણને મળશે ઝીંક ઓક્સાઇડ મળશે અને સામે મળી જશે સલ્ફર ડાયોક્સાઇડ. આમ પ્રક્રિયા મળશે. અહીં ઓક્સિજન બેકી છે એટલે હું 2 મૂકું તો અહીં મારે 2 મૂકવા પડશે તો અહીં સલ્ફર 2 થશે તો 4 ઓક્સિજન અહીંથી 2 અહીંથી 6 એટલે મારે અહીં 3 મૂકવા પડશે. તો ભુંજનવાળી પ્રક્રિયા આ રીતે થશે. એમાં ઝીંક ઓક્સાઇડ મળે. હવે આ ઝીંક ઓક્સાઇડ મળે છે એની કાર્બન સાથે પ્રક્રિયા કરી નાખો એટલે ઝીંક મળી જાય. મેળવવાનું કીધું હોય તો આ ઝીંક ઓક્સાઇડ એની કાર્બન સાથે ગરમ કરી નાખો એટલે ઝીંક મળશે અને કાર્બન મોનોક્સાઇડ છૂટો પડશે. મેળવવાની કીધી હોય તો આમાં તો પહેલી પ્રક્રિયા જ પૂછી છે આપણને. ઝીંકની કાચી ધાતુના કેલ્સિનેશન દ્વારા નિષ્કર્ષણ દરમિયાન સંકળાયેલી પ્રક્રિયા આપો. તો એ પ્રક્રિયા કઈ? આ બરાબર. પછી આ એનું નિષ્કર્ષણ. આ બીજી પ્રક્રિયા છે એના નિષ્કર્ષણની પ્રક્રિયા છે. ચલો આગે. 56. એક ધાતુ M એસિડમાંથી હાઇડ્રોજન મુક્ત કરતી નથી પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને કાળા રંગની નીપજ આપે છે. તો મને એવું લાગે છે કોપરની વાત કરે છે કારણ કે કોપરની આપણે HCl સાથે પ્રક્રિયા કરીએ તો એમાં હાઇડ્રોજન આપણને મળે નહીં, હાઇડ્રોજન મુક્ત ન કરે. અને કોપર ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો આ કોપરની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ, એની સાથે પ્રક્રિયા થઈ એટલે CuOના કાળા ઉક્ષેપ મળશે. આ જે ઉક્ષેપ મળે છે કાળા હોય, કાળા રંગની નીપજ આપે છે. એમ કાળા રંગની નીપજને ઓળખો અને એમની ઓક્સિજન સાથેની પ્રક્રિયા પણ સમજાવો. તો આ એમની ઓક્સિજન સાથેની પ્રક્રિયાના કાળા રંગનો જે પદાર્થ હતો એ પદાર્થ કયો? CuO કે જે કાળા રંગનો પદાર્થ છે. 56 થી આગળ આપણે જઈએ. 57. એક તત્વ એક ઓક્સાઇડ A2O3 બનાવે છે જે સ્વભાવે એસિડિક છે. એની ધાતુ કે અધાતુ તરીકે ઓળખ આપો. તો આપણને ખબર છે કે ધાતુ હોય તો ધાતુના ઓક્સાઇડ ઓલવેઝ બેઝિક હોય અને અધાતુના ઓક્સાઇડ, અધાતુ એના ઓક્સાઇડ ઓલવેઝ કેવા હોય? એસિડિક હોય. તો એ ઓક્સાઇડ કેવો છે? તો ઓક્સાઇડ સ્વભાવે એસિડિક છે. હવે જો ઓક્સાઇડ એસિડિક હોય તો આપણી જે ઘટક છે એ ઘટક કયો હશે? અધાતુ હશે. બરાબર. તો એ અધાતુ હશે. જો એ ધાતુ હોત તો એનો ઓક્સાઇડ કેવો હોય? બેઝિક હોય. ચાલો 57 પછી 58. CuSO4નું દ્રાવણ લોખંડના પાત્રમાં રાખ્યું છે. CuSO4નું દ્રાવણ, આ CuSO4નું દ્રાવણ ક્યાં રાખ્યું છે? લોખંડના પાત્રમાં. લોખંડના પાત્રમાં રાખ્યું છે. થોડા દિવસ બાદ લોખંડના પાત્રમાં ઘણા બધા છિદ્રો જોવા મળે છે. મળે જ ને જોવા. સક્રિયતાના સંદર્ભમાં આનું કારણ સમજાવો અને અહીં સંકળાયેલી પ્રક્રિયાનું સમીકરણ આપો. તો સમીકરણ પહેલાં આપી દઈ. આમ બનશે. પાત્ર ઉપર કોપર જમા થઈ જશે અને એફીનું જે પાત્ર હતું એ ઓગળી જશે. તો આ કેવો છે? બલવાન. કોપર કરતાં એફીની સક્રિયતા વધારે હોય એટલે એફીના પાત્રની અંદર તમે CuSO4નું દ્રાવણ નાખશો તો કોપર નિક્ષેપિત થશે, જમા થશે અને લોખંડનું જે પાત્ર છે એ ઓગળશે એટલે એની અંદર છિદ્ર જોવા મળશે. રેડી? આવું છે. ચલો 59. એક અધાતુ A જે હવાનો સૌથી મોટો ઘટક છે, હવાનો સૌથી મોટો ઘટક અને અધાતુ એટલે નાઇટ્રોજન જ હોય.
જ્યારે ઉદ્દીપક એફીની હાજરીમાં H2 સાથે 1:3 ગુણોત્તરમાં ગરમ કરવામાં આવે ત્યારે વાયુ બી આપે છે. તો વાયુ બી એ એમોનિયા હોય. ચાલો પેલા એ બરાબર કોણ હશે? નાઇટ્રોજન. આ નાઇટ્રોજનની હાઇડ્રોજન સાથે આપણે પ્રક્રિયા કરવાની. કયા રેશિયામાં? 1:3 રેશિયાની અંદર એફી ઉદ્દીપકની હાજરીમાં. એટલે આપણને નિપજ તરીકે મળશે એમોનિયા. તો આ એમોનિયા જે નિપજ તરીકે મળે છે એ કોણ છે? બી. ગરમ કરતાં વાયુ બી મળે છે. તો હવે વાયુ બી મળી ગયો. આને કહેવાય એમોનિયાની બનાવટની હેબર વિધિ. બરાબર. તો આ એમોનિયા આપણને આપી દીધો. O2 સાથે ગરમ કરતાં તે ઓક્સાઇડ આપે છે આ નાઇટ્રોજનને. O2 સાથે ગરમ કરતાં ઓક્સાઇડ સી આપે છે. તો આપણે બી મળી ગયો. હવે આને O2 સાથે ગરમ કરીએ છીએ. આ O2 સાથે ગરમ કરો. O2 સાથે ગરમ કરો એટલે NO મળે, N2O મળે, NO મળે, N2O3 મળે, NO2 મળે અને N2O5 મળે. આટલા ઓક્સાઇડ મળે. ઓક્સાઇડ સી આપે છે. સી આમાંથી કોઈ પણ હોઈ શકે છે. જો ઓક્સાઇડને હવાની હાજરીમાં પાણીમાંથી પસાર કરવામાં આવે તો એસિડ ડી આપે છે, જે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. તો આ પહેલા બે જે ઓક્સાઇડ છે ને એ આના તટસ્થ હોય એટલે એ નહીં આવે. એટલે આ બે તટસ્થ, એટલે આ બે નીકળી ગયા. હવે આપણી પાસે ઓપ્શનમાં બે ઓપ્શન છે. એક N2O3 અને બીજું N2O5. આને પાણીમાં નાખીએ એટલે આપણને આપશે HNO2 કે જેને કહેવાય નાઇટ્રસ એસિડ. આને તમે પાણીમાં નાખો H2O, આને પાણીમાં નાખો તો નિપજ તરીકે મળશે HNO3. આ જે HNO3 છે એ એસિડ છે. એસિડ તો આ પણ છે, પણ આ પ્રબળ છે અને આ નિર્બળ છે. રેડી? તો આપણો જવાબ ન્યા સી તરીકે કોણ આવશે? N2O5. તો A, B, C, D એસિડ ડી આપે છે, જે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. આ થઈ જશે આપણું ડી. તો એ એટલે શું હશે? એ એટલે N2. ચાલો બી એટલે શું? તો બી એટલે એમોનિયા. સી એટલે શું? N2O5. અને ડી એટલે શું? તો ડી એટલે HNO3. રેડી? તો આ રીતે આપણે ABCD આપી શકીએ. આ અધાતુ આવર્ત કોષ્ટકના કયા સમૂહમાં છે? નાઇટ્રોજન છે. ગ્રુપ 15માં, સમૂહ 15ની અંદર નાઇટ્રોજન આવે. નીચી અને મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓને તેમની સલ્ફાઇડ કાચી ધાતુમાંથી નિષ્કર્ષણ કરવાના સોપાનો આપો. નીચી સક્રિયતા કે જેની સક્રિયતા નીચી હોય એવી ધાતુની આપણે વાત કરીએ તો એની સલ્ફાઇડ Ag2AgS આને ગરમ કરીએ એટલે 2Ag મળી જાય અને સામે સલ્ફર છૂટો પડી જાય. વાતાવરણની હાજરીમાં ગરમ કરીએ તો સીધો સલ્ફર ડાયોક્સાઇડ છૂટો પડી જાય. બરાબર? મધ્યમ સક્રિયતા ધરાવતી હોય તો મધ્યમ સક્રિયતાવાળામાં Cu2Sની આપણે વાત કરીએ તો Cu2Sમાંથી પહેલાં Cu2Oમાં જાય અને Cu2Oમાંથી પછી એ કેમાં જાય? કોપરમાં જાય. રેડી? આ રીતની પ્રક્રિયા થાય. તો ઝીંકની આપણે વાત કરીએ તો ઝીંકમાં પણ આવું થશે. ZnSમાંથી પહેલાં બનશે ઝીંક ઓક્સાઇડ અને પછી આ ઝીંક ઓક્સાઇડનું રિડક્શન કરશો એટલે ત્યાંથી જે છે મળશે ઝીંક. તો મધ્યમ સક્રિયતા અને નીચી સક્રિયતા ધરાવતી જે ધાતુ છે એના કેસની અંદર આપણને આવું મળે કે નીચી સક્રિયતા ધરાવતી જે ધાતુ છે એને ગરમ કરશો એટલે સીધી જ ધાતુ મળી જશે અને મધ્યમ સક્રિયતા ધરાવતી જે ધાતુ છે એને પહેલાં સલ્ફાઇડમાંથી ઓક્સાઇડમાં આવશે અને પછી ઓક્સાઇડમાં ગરમ કરશો તો ઓક્સાઇડમાંથી ગરમ કરશો એટલે નિપજ તરીકે ક્યાં જશે? મૂળ ધાતુમાં જશે. HGમાં પણ આપણે આમ જ લખી શકીએ HGS. પહેલાં HGO મળે અને પછી ગરમ કરી નાખો એટલે શું મળી જાય? Hg મળી જાય. 61. નીચેના વિધાનો સમજાવો. એલ્યુમિનિયમ HNO3માંથી ડુબાડવાથી તેની સક્રિયતા ઘટે છે. સાચી વાત છે, કારણ કે આ એલ્યુમિનિયમ છે એને આપણે HNO3ની અંદર ડુબાડીએ એટલે HNO3 ઓક્સિડેશન કરતા પદાર્થ છે. કેવો પદાર્થ? ઓક્સિડેશન કરતા પદાર્થ. એલ્યુમિનિયમનું ઓક્સિડેશન કરી નાખે, એનું ઓક્સિડેશન કરીને બનાવી નાખે Al2O3. આ નિષ્ક્રિય અને સ્થાયી કવચ હોય. તો એલ્યુમિનિયમ પર નિષ્ક્રિય અને સ્થાયી કવચ ચડી જાય.
અને નિષ્ક્રિય અને સ્થાયી કવચ ચડી જાય એટલા માટે એલ્યુમિનિયમને HNO3માં ડૂબાડો તો એની રાસાયણિક સક્રિયતાની અંદર ઘટાડો આવે, કારણ કે એના ઉપર નિષ્ક્રિય પેસિવ લેયર જમા થઈ જાય છે. એટલે કાર્બન Na અને Mgના ઓક્સાઇડનું રિડક્શન કરી શકતો નથી. કાર્બન Na નો ઓક્સાઇડ Na2O, Mgનો ઓક્સાઇડ MgO. આની આપણે કાર્બન સાથે પ્રક્રિયા કરીએ તો કાર્બન સાથે પ્રક્રિયા થાય નહીં, કારણ કે કાર્બન કરતાં તો આ સોડિયમ અને Mgની સક્રિયતા વધારે છે. વાસ્તવમાં આ કેવો હોવો જોઈએ? બલવાન હોવો જોઈએ. બલવાન હોય તો પ્રક્રિયા કરે, પણ આ બલવાન નથી, આ તો નિર્બળ છે. નિર્બળ છે એટલે આ પ્રક્રિયા આગળ ન જાય. એટલે સક્રિયતા શ્રેણીમાં જે છે એ સોડિયમ અને મેગ્નેશિયમ કરતાં કાર્બનની સક્રિયતા ઓછી છે, માટે એના વડે રિડક્શન ના થાય. સી, NaCl ઘન અવસ્થાની અંદર વિદ્યુત સુવાહક નથી, જ્યારે પ્રવાહી દ્રાવણ અને તે જ પ્રમાણે પિગલિત અવસ્થામાં વિદ્યુતનું વાહક છે. તો સાચી વાત છે. આ NaCl જ્યારે સોલિડ અવસ્થામાં હોય ત્યારે તેમાં મુક્ત આયન ના હોય. આની અંદર મુક્ત આયન ના હોય. અને જ્યારે આ NaCl તમે જલીય અવસ્થામાં લઈ લ્યો ત્યારે એમાંથી શું બની જાય? Na પ્લસ એક્વિયસ હોય અને Cl માઇનસ એક્વિયસ હોય. અને પિગલિત અવસ્થામાં લઈ લ્યો અને પીગાળી નાખી અને લિક્વિડ અવસ્થામાં લઈ લ્યો તો પણ એમાં આયન હોય. એમાં Na પ્લસ લિક્વિડ ફોર્મમાં હોય અને Cl માઇનસ લિક્વિડ ફોર્મમાં હોય. આ બંનેની અંદર વહનશીલતા હોય. જે ધાતુઓ છે એ ધાતુઓના આયનો અને ઋણ આયનો અને ધન આયનો આ બંને જે છે એ વહન પામી શકે, મોબિલિટી હોય, એટલે આમાં વિદ્યુતનું વહન થાય. આમાં મુક્ત આયન ન હોય, એ બધા જોડાયેલા હોય, ફ્રી ના હોય, એટલે ઇલેક્ટ્રોનનું વહન ના કરી શકે, વિદ્યુતનું વહન ના થાય. 61માં ડી, લોખંડની ચીજ વસ્તુઓને ગેલ્વેનાઇઝ કરવામાં આવે છે. તો આ લોખંડની વસ્તુ એને જો ગેલ્વેનાઇઝ કરી નાખો તો પહેલાં આનું ક્ષારણ થાય. પહેલાં કાટ લાગે તો ઝીંકને કાટ લાગે, કારણ કે Fe કરતાં ઝીંકની સક્રિયતા વધારે હોય. એટલે જ્યાં સુધી ઝીંક એના ઉપર હાજર હશે ત્યાં સુધી આને કાટ ન લાગે. એટલે લોખંડને કાટ લાગતો અટકાવવા માટે, લોખંડનું ક્ષારણ અટકાવવા માટે એને ગેલ્વેનાઇઝ કરવામાં આવે છે, જેને ગેલ્વેનાઇઝેશન કહેવાય. કુદરતમાં સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવી ધાતુઓ તેમની મુક્ત અવસ્થામાં ક્યારેય જોવા મળતી નથી, કારણ કે એની સક્રિયતા એ ખૂબ સક્રિય છે. એટલે મુક્ત અવસ્થામાં ન મળે, કોઈક ને કોઈકની સાથે તો સંયોજાઈ જ જાય. 62, કોપર તેની કાચી ધાતુમાંથી નિષ્કર્ષિત કરવા માટેના સોપાનો નીચે આપેલા છે, તેમાં સંકળાયેલી પ્રક્રિયાઓ આપો. કોપર 1 સલ્ફાઇડ યાની Cu2S. આ 1 છે એટલે કોપર પ્લસ 1 છે એવું દર્શાવે છે. આની અંદર શું હોય? કોપર કાઉન્સમાં 1 આપ્યો છે એટલે એ +1 અને S-2, એટલે એના જે સંયોજન બને ને Cu2S કહેવાય. આનું ભૂંજન, ભૂંજન એટલે હવા લેવાની, હવાની હાજરીમાં ગરમ કરવાનું, એટલે ત્યાંથી Cu2O મળશે અને સામે સલ્ફર ડાયોક્સાઇડ મળશે. 2 2 3 2, આમ પ્રક્રિયા બેલેન્સ થશે. રેડી? ચાલો વહાં સે આગે. બી, કોપર 1 ઓક્સાઇડ અને કોપર 2 ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા. તો Cu2S, આની પ્રક્રિયા આપણે કરીએ Cu2O સાથે. આ આપણે 2 લેશું એટલે આપણને મળશે 6 કોપર અને સામે SO2 છૂટો પડી જશે. તો આમ સ્વયં રિડક્શન કરશે ઓક્સાઇડ અને સલ્ફાઇડ એકબીજાનું. 62, તાંબાના વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ માટે સ્વચ્છ નામ નિર્દેશની આકૃતિ દોરો. તો આ નામ નિર્દેશની આકૃતિ, બરાબર. આપણે એનોડ વાપરશું કે જે શેનો હશે? અશુદ્ધ કોપરનો. રેડી? આ કેથોડ આપણે વાપરશું અને અહીંથી ઇલેક્ટ્રિક બેટરી જોડી દેશું. અહીંયા આપણે જે છે એ સપ્લાય આપી દેશું, એટલે કોપરનું વિદ્યુત વિભાજન થાય. એનોડનો જે કોપર છે એ દ્રાવણમાં જાય અને દ્રાવણમાંથી કોપર છે એ કેથોડ ઉપર જાય. એનોડ ઉપર વધારાની અશુદ્ધિ હોય એનોડ પંખ તરીકે પડી રહે, બરાબર. આ રીતે એની આકૃતિ આપણે દોરી શકીએ. 3 ધાતુ AX, Y, Z માંથી X ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે છે. ચાલો, ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી હોય એવી ધાતુ કેટલી? તો ઠંડા પાણી સાથે, ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરશે Na, K અને કેલ્શિયમ. આ 3 ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરશે. Y ગરમ પાણી સાથે પ્રક્રિયા કરે છે. Y ગરમ પાણી સાથે પ્રક્રિયા કરે. X ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે. X ઠંડા હારે, Y છે એ ગરમ સાથે,
એટલે ઠંડા સાથે નથી કરતી, ગરમ સાથે પ્રક્રિયા કરે. ઝેડ ફક્ત વરાળ સાથે પ્રક્રિયા કરે, ફક્ત વરાળ સાથે પ્રક્રિયા કરે છે. તો એક્સ વાય ઝેડ ને ઓળખો અને તેમની સક્રિયતાનો ચડતો ક્રમ આપો. તો સક્રિયતાનો ચડતો ક્રમ તો આમ હોય, એક્સ ઠંડામાં પ્રક્રિયા કરી નાખે છે, તેની સક્રિયતા સૌથી વધારે હોય, વાય ને ગરમ સાથે અને ઝેડ સૌથી ઓછી. રેડી? તો ઝેડ કરતાં વાયની સક્રિયતા વધારે અને વાય કરતાં એક્સની સક્રિયતા વધારે. એક્સ બરાબર કોણ હોઈ શકે? આ હોઈ શકે. વાય બરાબર ગરમ પાણી સાથે પ્રક્રિયા કરે એવા કોણ હોઈ શકે? એમજી છે, એ ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતો હોય. અને વરાળ સાથે પ્રક્રિયા કરે એવું કોણ છે? તો એફઈ છે, એ વરાળ સાથે પ્રક્રિયા કરે છે. તો આ રીતે આપણે લખી શકીએ. ઠંડા સાથે પ્રક્રિયા કરતા હોય સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, ગરમ સાથે પ્રક્રિયા કરતા હોય એવા એમજી છે, અને વરાળ સાથે પ્રક્રિયા કરતા હોય ઓનલી એન્ડ ઓનલી વરાળ સાથે પ્રક્રિયા કરતા હોય એવા એફઈ છે. તમને ખ્યાલ છે એફઈ સિવાય બીજા ક્યાં આવશે? એલ્યુમિનિયમ ને ઝીંક પણ આમાં મૂકવા હોય તો આપણે મૂકી શકીએ, એ પણ વરાળ સાથે આની પ્રક્રિયા કરશે. ચાલો એના પછીના ક્વેશ્ચનમાં જઈએ. 64. એક તત્વ એ હવામાં સોનેરી જ્યોતથી સળગે છે, અને જ્યોત કસોટી કહેવાય. એટલે તમારો જે તત્વ એ છે ને એ સોડિયમ જ છે, એ સોનેરી પીળી જ્યોત આપે. 17 પરમાણુય ક્રમાંક ધરાવતા બીજા તત્વ બી સાથે પ્રક્રિયા કરે છે. એટલે બી તરીકે તમારે Cl હોય, 17 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ સી પ્રક્રિયા કરે છે અને નિપજ સી આપે છે. એટલે આ બંને પ્રક્રિયા કરી નિપજ આપે સી, આમ એને અને Cl2 આની પ્રક્રિયા થાય એટલે નિપજ તરીકે મળે NaCl. આને કહેવાય નિપજ સી. રેડી? નિપજ સી આપે છે. નિપજ સીનું જલીય દ્રાવણ વિદ્યુત વિભાજન કરી આનું વિદ્યુત વિભાજન કરો. નિપજ સી આનું વિદ્યુત વિભાજન, એનું વિદ્યુત વિભાજન કરી સંયોજન ડી આપે છે. તો સંયોજન જે ડી આપે છે એને OH હોય, કારણ કે વિદ્યુત વિભાજનની અંદર એનોડ અને કેથોડ, એનોડ ઉપર જે છે ઓક્સિજન વાયુ, એનોડ ઉપર ક્લોરીન વાયુ છૂટો પડે અને કેથોડ ઉપર જે છે હાઇડ્રોજન વાયુ છૂટો પડે અને દ્રાવણમાં એને OH મળે. તો સંયોજન ડી આપે છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. તો હાઇડ્રોજન વાયુ મુક્ત થઈ ગયો. A, B, C, D ને ઓળખો, ઉપરાંત સંકળાયેલી પ્રક્રિયાના સમીકરણો લખો. તો ઓળખી ગયા. A સોડિયમ છે, B ક્લોરીન છે, C NaCl છે અને D બરાબર NaOH છે. બરાબર? અને એની સાથે સંકળાયેલી પ્રક્રિયાઓ પણ આપણે લખી નાખી. ચલો નેક્સ્ટ. 65. બે કાચી ધાતુ A અને B લેવામાં આવી. કાચી ધાતુ A ને ગરમ કરતા CO2 આપે છે. એ CO2 આપે એટલે કાર્બોનેટ હોવી જોઈએ, CO3-2. જ્યારે કાચી ધાતુ B એ SO2 આપે છે એટલે કાચી ધાતુ B જે છે એ સલ્ફેટ તરીકે હોવી જોઈએ, સલ્ફેટ તરીકે. એટલે સલ્ફેટ હોય અથવા સલ્ફાઇડ હોય, સલ્ફાઇડ હશે, સલ્ફાઇડ રાખીએ આપણે, સલ્ફેટ તો એવું નથી. એટલે સલ્ફાઇડ હોવી જોઈએ કે જે સલ્ફર ડાયોક્સાઇડ આપણને આપે. તેમને ધાતુમાં રૂપાંતરણ કરવા માટેના કયા સોપાનો હોય? તો કાર્બોનેટ. માનો કે કોઈ પણ ધાતુનો કાર્બોનેટ છે, MCO3 હું લઈ લઉં, તો આને પહેલાં ગરમ કરવાનું. આને ગરમ કરીએ એટલે આને કહેવાય કેલ્સિનેશન. કેલ્સિનેશન કરો એટલે આપણને મળે MO ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડી જાય. અને પછી આનું કરી નાખવાનું રિડક્શન એટલે આપણને ધાતુ મળી જાય. રેડી? સલ્ફાઇડ હોય તો આ સલ્ફાઇડ છે, સલ્ફાઇડવાળું માનો કે હું એકાદું લઈ લઉં, કોપર લઈ લઈએ, C2S. આ સલ્ફાઇડ તો પહેલાં હવાની હાજરીમાં ને ગરમ કરવાનો. હવાની હાજરીમાં ગરમ કરો એટલે આ પ્રક્રિયાને ભૂંજન કહેવાય. ભૂંજન કરો એટલે અહીંયા CO2O આપણને મળશે અને પછી એનું શું કરી નાખવાનું? રિડક્શન કરી નાખવાનું એટલે કોપર મળી જાય. તો આમાં કેલ્સિનેશન અને રિડક્શન આવશે, આમાં ભૂંજન અને રિડક્શન આવશે. રેડી? ચલો, તો અહીં આપણે આ જે વિડીયો છે એ પૂરો કરીએ છીએ. આપણું એક્ઝામ્પલર અહીં પૂરું થાય છે. બીજા ચેપ્ટરના એક્ઝામ્પલર પણ આપણે માત્ર ને માત્ર ક્યાં મૂકીએ છીએ? આપણી એપ ઉપર મૂકીએ છીએ. એટલે એપ ઉપર આવી જાવ એના માટે. ઓકે, ટાટા બાય બાય, આવજો.